તો જય માતાજી મિત્રો, તો આજે અમે જઈ રહ્યા છીએ દ્વારકા માટે તૈયાર થઈ ગયા છે અને હવે આગળ ભાભરથી અમારા ભાભીને લેવાના છે. હવે ત્યાં જઈએ છીએ. અમે તો ફૂલ તૈયારી કરી લીધી છે, બાકાજી કે બોલાવી દેવાની છે. તો હવે જઈએ છીએ ભાભર. તો આવી ગયા છે ભાભીને લેવા. અમે ભાભર પહોંચી ગયા છીએ ને હવે અમને બોલાવી. તો ભાઈ કરી રહ્યા છે ભાભીની પેકિંગ થેલા ને એટલે हम लोग अब जा रहे हैं. કોઈ કેવું છે? अब लोग मारो है चैनल मारी है तू लोग. હા, આજ આપણે હવે આ રાઇડરમાં શું, અરે આ રાઇડિંગમાં આપણે કેમેરામેન બની ગયા. તો લાગી ગઈ હતી ભૂખ ને આવી ગયા છે હોટલ યશમાં. તો હવે ફટાફટ નાસ્તો કરી લઈએ. तो શું કે બાબરે નહીં પહોંચે આપણે લાગી કે રાધનપુર भी नहीं पहुंचे भूख लागी हमने जी राधनपुर भी नहीं पहुंचा ना हमाરું ચાલુ થઈ ગયું તો ભાઈ ચલો. तो હવે આપણે ઓર્ડર આલ દો. ભૂખ લાગી નાસ્તો કરી નાખા. जो हमारे भाभी बैठा है अभी हम जागो આપણે આવી ગયું છે ખાવાનું. હવે તૂટી પડે. चलो जान खाई लिए બહુ ભૂખ લાગી ગઈ. એવું એમ ને. તો આપણે અત્યારે જ્યાં દસેડા સિંહની બોમ્બે અહીંથી જવાનું હળવદ. અહીંથી 100 કિલોમીટર જેવું થાય છે. અહીં ગાડીનો ગેસ ફૂલ કરાવી નાખો અને લગભગ સવાર સાથે પહોંચી જાઓ. જો આ ભાઈ પડ્યા છે ફોનમાં. ગઈ હતી ભૂખ અને રોકાણા છીએ નાસ્તો કરવા. જોઈ લો ભાઈએ ઓર્ડર આપી જ દીધો છે. બહી ગયા વાર જોવાય રે એમ નહીં. હા જાઓ. તો આપણે અત્યારે પહોંચ્યા હળવદ. નાસ્તો કરવા બેઠા હતા. પહોંચ્યા લગભગ 280 કિલોમીટર જેવું થાય છે. ભૂખ લાગી હતી. એક તારી ગાડી હાજી છે. ત્યારે મળીએ દ્વારકામાં. સુખી ભાજી જોઈ લો. તમારે પણ ખાવું હોય તો આવી જાઓ હળવદની અંદર. તો આપણે આવી ગયા છે હળવદ. આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે અને બસ હવે રોડ ઉપર આવ્યા છે નજારો જોવા. જો હા જો નીકળી પડ્યા. હવે નાસ્તો બીજો કરી લીધો છે અને આપણે નીકળવું છે દ્વારકા જવા માટે. જે હોયથી 280 કિલોમીટર મેં તમારે આગળ કીધું. એટલે હવે બસ ત્યાં જઈએ દ્વારકા માટે. તો હવે આમ મળીએ દ્વારકામાં. જો કે આપણે મંદિરે જવાનું છે નહીં. આપણે અહીંયા થઈ ગઈ છે પર્સનલ દુશ્મની. એટલે આપણે મંદિરમાં જવાના તો નહીં, પણ આપણે બારે ફરશે. મજા કરો કરો એન્જોય કરો લાઈફ એન્જોય કરો. બસ ફરી કરો જમદાર. અમે અત્યારે રાતના કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે અને આ તો ફરાના. દ્વારકાથી આપણે આગળ જવાનો વેચ છે. હજી બહુ ધામ ઉગી ગયો છે અને દ્વારકા હવે અહીંથી કેટલા કિલોમીટર 80 કિલોમીટર છે. જો મારે કહી તો ઉગી ગયા છે. આપણે બ્રેક લઈ લીધો છે હોટલે. ગુડ મોર્નિંગ બધાને. જો ગાડી આ ડોહાબાન તમે ક્યાંક જોયા છે ફોટાવાળા જાય. બહુ ફેમસ ફોટો છે એમનો. તો મસ્ત ચા પાણી નાસ્તો કરી લઈએ. ફ્રેશ થઈ ગયા અત્યારે અને બસ હવે 80 કિલોમીટર કાપવાનું છે સીધા દ્વારકા. બસ કરીને આવી ગયા છે ચા પીવા. તો ચા નાસ્તો કરીએ છીએ. એ તું શું ખાઈ રહ્યો? આ શું છે? ખબર નહીં ખાવાનું છે. આ ખબર નહીં યાર શું લાઈન આવ્યો છે અને ખાઈ રહ્યો છે.
તો મળી આવે ચા બા પી. આપણે દ્વારકા પહોંચી ગયા છે અને રૂમ પણ રાખી લીધી છે. આ છે અમારી રૂમ. ટીવી ચાલુ છે પણ રિમોટ લાગતું નહીં. એવું છે તો હવે કડીક આરામ કરી નહીં ધોઈ પછી જઈએ મંદિર બાજુ. હા, નહીં જવાનું છે હવે. हाय गाइस गाइस ये कर रहा है आराम. बहुत थाचा हूं आज रात गाड़ी आती है હે આશી રાત આજી. હા रात करके बात कर આજી તો હે ખાજા આજી. બસ તો હવે નહીં ધોઈને જાય તો મસ્ત નહીં ધોઈને આવી ગયા છે અને હવે નાસ્તો કરવા બેઠા છે. हाय गाइस આને હવે શિખર શું ઓર્ડર કરીએ? શું ઓર્ડર કરીએ? આલુ પરોઠા મંગાયા છે. हां सामान नहीं खाવાનું હોય ના અમર નહીં ખાવાનું હોય. તો મંગાયા છે હવે આવે છે. આપણને તો નહીં ભાવે, આપણે કોઈ બીજો ઓર્ડર કરીએ. લાવ તો મેનુ આમાંથી હવે કોઈ ખારું મંગાવી ખાઈ અને પછી જઈએ મંદિર બાજુ. આ જો આમાં તો કોક ભરાલ જ પડી છે અલગ અલગ વયનું. આને એટલી ભૂખ લાગી છે ને કે આનાથી રાહ જોવાય એમ નહીં. અને આરે લેવા માંડ્યો છે. જો તાર આવે આવે રાહ જો સલારા છે આરી. તો આલુ પરોઠા આવી જાય આપણે ટેસ્ટ કરો કેવો ટેસ્ટ છે આનો. તમારે ખાવું તો આવી તો કાચી ના રહો. કેવા હે? મજા આવી ગઈ એવું? તો અમે મંગાવી દેવાય. તો હવે અમે ઓર્ડર આપી દીધો છે. અમારે આલુ પરાઠા આવતા જ હશે તો મંગાવી દીધા છે આલુ પરાઠા. આ ભાઈ તો લેવા માંડ્યા છે. રાહ જોતાય નહીં, ઉઠાઈ લીધું છે કારણ કે આને બહુ ભૂખ લાગે છે. સારું લ્યો તારે હવે તો ગાડી પાર્કિંગમાં લગાવી દીધી છે. ગાડી અંદર લઈ જવા દેતા નહીં અને હવે ચાલતા જઈએ છીએ મંદિર બાજુ. બનાવ્યો બ્લોગની અંદર આપણે સ્પેશિયલ ઓલા ભાઈને મળવા આવ્યા છીએ. ઓલે શું કહે છે? કાલે કાલે ભેજ તો થોડો થોડો થઈ કાળી કાળી ભેંસનો ધોળો ધોળો થઈ. એ ભાઈ સાથે વિડીયો બનાવવા આવ્યા તો હવે એમને જઈને મળીએ અને બનાવીએ એમની સાથે વિડીયો. ત્યાં સુધી બન્યા રહેજો વ્લોગમાં. તો આપણે હવે બસ મંદિરે પહોંચ્યા. જુઓ વ્યૂ અત્યારને કે બસ જવાનું મંદિરે. હવે રસ્તો ગોતો આપણે મંદિરમાં જવાનું નહીં, જાવું તો પણ દર્શન કરવા આવ્યા. તું જઈ આવજે અંદર પણ ફોટો વિડીયો અલાઉડ નહીં કરે. હા. એટલે આપણે બહાર જ રહેવાના. હા ભાઈ જાય દર્શન કરવા. આપણે બહારનો નજારાને મજા લઈશું. એન્ટ્રી કયો હે? એન્ટ્રી જો બે આવ્યા અમારે ક્યુટ કપલ. તો આપણે અત્યારે આવી ગયા દરિયા કિનારે. જુઓ વ્યૂ ફોટા ફોટા પાડી નાખે મસ્ત. જોઈ લો એમ પુલ. પાણી બહુ દરિયામાં આવરું છે. મજા આવે રહ્યા ઉછળતા ઉછળતા. છે સામે આખો દરિયો છે અને આ એકન પાણી આવરું આટલે બધે. જુઓ અમે પાણી કેટલું આ પાણી કેમ મજા લૂટેરા છે. આ બાજુ મોરે મોરો. તો આપણે આવી ગયા હા જુઓ શું કે જય દ્વારકાધીશ. એકદમ મસ્ત ચાસ છે. મલાઈ વાળી કેવું લાગી? મુલાકાત લઈ લેજો. મસ્ત એકદમ મજા આવી છે. હા હા આવો ભાઈ કાળી કાળી બેનું ધોળું ધોળું દહીં બ્લેક બફેલો વેરી વેરી નાઇસ બટર મિલ્ક ગાઈસ. આ 5 કિલો મોકલાવો મારા કલેજા. દ્વારકા હો તો દહીં છાસ પીને જજો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો આપણે મંદિરે જઈને આવ્યા. અંદર મોબાઈલ અલાઉડ નહોતો એટલે મોબાઈલ લઈને નતા ગયા એટલે વિડીયો બનાવ્યો નહીં. બાકી હવે જઈ રહ્યા હા આપણે ગાડીએ અને હવે જવું છે બેટ દ્વારકા અને પછી જવાનું છે શું કે શિવરાજપુર બ્રિજ. બ્રિજ જોવા જવાનો છે. તો ચાલો તાર જઈએ સીધા ગાડીએ.
બાકી દ્વારકા આવો એટલે બહુ મજા આવે આમ શું કે અલગ આમ ફિલિંગ આવે દ્વારકાની અંદર. દરિયા કિનારે મસ્ત સરસ મંદિર છે, તમે પણ આવી જાઓ એકવાર. અમે આવી ગયા છો મંદિરેથી ક્યાં જવાનું? શિવરાજપુર બીચ. બસ હવે થોડી વારમાં પહોંચવા જ આવ્યા છો. પેલી ગાડી હાકે છે, ડ્રાઈવર રાખ્યો છે હાલ તો મેં. હવે પગાર ભાઈ પછી વાતો અત્યારે ના થાય, એ મહિને વાતો. તો હવે શિવરાજપુર બીચ પહોંચવા આવ્યા, તો ત્યાં જઈને હવે મળીએ છીએ. હેલો ગાઈસ, તો શિવરાજપુરની રાઈડો બધી બંધ છે, તો હવે જઈએ છીએ બેટ દ્વારકા. તો ગાઈસ, તો બેટ દ્વારકા આવી ગયા છીએ અને જુઓ તમે નજારો, હોડિયા કેટલા બધા પડ્યા છે. ને આપણે જવાનું છે પેલો જે સામે બ્રિજ દેખાઈ રહ્યો છે ત્યાં ફોટા પડાવીશું. જો કોઈ હોડિયામાં બહાર છે તો જાશે દરિયામાં. તો ચાલો હવે જઈએ અહીંયા. ચાલો ક્યાં પડ્યું? હા જો ટાઇટેનિક. તમે તો જોયું નહીં હોય, ઓછું દેખાશે. અમે જ પહેલી વાર જોયું છે. હા, અમારા વાળા એમ કહે છે કે આ મોટું હોડિયું, પણ એ ટાઇટેનિક છે જે દરિયામાં ડૂબી ગયું તો તણે નો હમણાં આવતું રહ્યું. તો જોઈ શકો છો બ્રિજ ઉપર આવી ગયા છો. ઓલા હોડિયા જો અંદર તમને નહીં દેખાય, અમને જ દેખાયેલા છે. આ જો અહીંયા આવી ગયા છે અને પબ્લિક ફોટા પડાવે છે. તો આપણે હવે પડાવીએ ફોટા. મેચ તો છે દરિયામાં જવાનો, પણ લગભગ મેળ નહીં આવે. બાકી જો હોડિયા અંદર તરેલા જ છે, વસ્તી બહુ છે, જોઈ શકો છો.